હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિશેષ સંસ્કૃતની અંદર 9મું ચેપ્ટર કાવ્ય મધુ બિંદવ જેમનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 9મું કાવ્ય છે ચેપ્ટર કાવ્ય મધુ બિંદવ, જે કાવ્યના મધુ બિંદુઓ જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો પેલું છે યોગ્યમ વિકલ્પમ ચિત્વા ઉત્તરમ લિખતઃ। પેલું મહી મંડલ મંડનાની કે સંતિ તો હંસા। વિપ્રયોગઃ ઇતસ્ય કો અર્થ વિયોગઃ। સ્નેહમ કે મુચ્યન્તે તિલાહ। કલમા નામ કે અક્ષતા। रण नदी मध्ये केवर्तक कह केशव। अधोलिखितानां पदानां पर्याय पदानि पाठात चित्वा लिखत। मंदाकिनी गंगा जाह्नवी भागीरथी। त्रिनेत्रः महादेव शंभु शिवः। कमलम उत्पलम जलजम पंकजम मरालह हंस। विद्यार्थी मित्रों, આવી રીતે તમારે ધોરણ 11 ના દરેક વિષયના સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશન જોતા હોય આર્ટ્સના તો એ મળી જશે। ક્યાંથી મળશે? તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। એમાં સરસ મજાનું મટીરિયલ, સ્વાધ્યાય બધું મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવા વિડીયો નિહાળી શકશો। ત્યાર પછી આપણે આગળ વધીએ। નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો। નમસ્તસ્યે કૃતા એન રમ્યા રામાયણી કથા। અનુવાદ: જેણે રમણીય એવી રામાયણની કથા રચી હતી તે વાલ્મીકીને નમસ્કાર હો। સ્પષ્ટીકરણ: પ્રસ્તુત પંક્તિ કાવ્ય મધુ બિંદવ નામના પદ્ય પાઠમાંથી લેવામાં આવી છે। આ પંક્તિમાં રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીને નમસ્કાર કરવામાં આવ્યા છે। ત્યાર પછી પ્રસ્તુત પંક્તિ જે પદ્યમાંથી ઉદ્ધૃત કરવામાં આવી છે તે સદુષ્ણાપી નિર્દોષાઃ, આ પદ્યાંશમાં શ્લેષ અલંકારયુક્ત વિરોધાલંકાર છે। સારા અપી સુકોમલા, આ પદ્યાંશમાં પણ ખર શબ્દના 2 અર્થ છે। ટૂંકમાં અહીંયા વાલ્મીકી રચિત રામાયણની કથા અનુષ્ટુપ છંદમાં છે અને પોતાની અનેક ખૂબીઓને કારણે સુંદર તેમજ લોકપ્રિય છે। હંસા મહિમંડલ મંડનાની, હંસો ભૂમંડળના આભૂષણો છે। તો એમનું અહીંયા સ્પષ્ટીકરણ આપવામાં આવેલું છે, જે વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો? સારી રીતે લખી શકશો, બરોબર? તો કઈ વાંધો નહીં, આપણે સારી રીતે શું કરીએ, વિડીયો પોઝ કરી અને લખીએ, જેથી કરીને આપણે ખૂબ જ સારો એવો ફાયદો થઈ શકે। ક્લિયર? ચાલો આગળ વધીએ। સ્નેહમ વિમુચ્ય સહસા ખલતામ પ્રયાંતિ। અનુવાદ: સ્નેહ એટલે તેલ અથવા પ્રેમ અને લાગણી છોડીને એકાએક ખોળપણું કે દૃષ્ટતા પ્રાપ્ત કરે છે। ત્યાર પછી સ્પષ્ટીકરણ અહીંયા આપવામાં આવેલું છે। ક્લિયર? ચાલો સ્પષ્ટીકરણ આપણે જોઈ શકીએ છીએ। સોતીણા ખલુ પાંડવે રણ નદી કૈવર્તક કેશવ। અનુવાદ: પાંડવો ખરેખર તે સંગ્રામ રૂપી નદી પાર કરી કેમ કે તેમના નાવિક શ્રી કૃષ્ણ હતા। અને અહીંયા એમનું શું આપવામાં આવેલું છે? સ્પષ્ટીકરણ આપવામાં આવેલું છે। ક્લિયર? ચાલો આગળ વધીએ। કઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ છીએ, બરોબર? ચાલો આગળ વધીએ। સમીક્ષાત્મક નોંધ લખો। રામાયણી કથા, રામાયણી કથા, તો વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને તમારે લખવાનું છે। ક્લિયર? ચાલો આગળ વધીએ ફરી પાછા। હંસની અન્યોક્તિ, હંસની અન્યોક્તિ, તો એ પણ લખી શકો છો। ત્યાર પછી ડાંગર અને તલનો તફાવત, ડાંગર અને તલનો તફાવત, બરાબર? તો એ બી લખી શકો છો। ત્યાર પછી મહાદેવનું સ્વરૂપ, મહાદેવનું સ્વરૂપ। પાંચમું, નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો। સદુષ્ણાના 2 અર્થ કયા કયા છે? બરાબર? દૂષણ શબ્દના શ્લેષ છે। સદુષ્ણા એટલે દૂષણથી યુક્ત, નિર્દોષ એટલે દૂષણથી મુક્ત, બરાબર? આ રીતે
અંધારામાંની દ્રષ્ટિને કોની સાથે સરખાવવામાં આવી છે? શંભુની કઈ શક્તિ આખા વિશ્વને અવરોધી રહી છે? જંબાલ શું છે અને તેને શેની સાથે સરખાવવામાં આવ્યા છે? રણ નદીના કિનારા કેટલા છે ને તે કોણ કોણ છે? ત્યાર પછી શ્લોક પૂર્તિ કરો. સદુષ્ણાપી ત્યાંથી રામાયણી કથા સુધીની. યત્રાપી કુત્રાપી ભવંતુ હંસાહ એશામ મરાલેશઃ વિપ્રયોગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સ્વાધ્યાયની ચર્ચા કરી. તો ખાસ કમેન્ટ કરજો, વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.